શું તમે પણ આકરી ગરમીથી કંટાળી ગયા છો? તો તમારા માટે રાહતના સમાચાર છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે 22 અને 23 મેના રોજ રાજ્યમાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. 22 તારીખે ગીર સોમનાથ, અમરેલી, દીવ, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વાતાવરણ પલટાશે. 23 મેના રોજ આ તમામ વિસ્તારોની સાથે ભાવનગર અને તાપી જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. જો કે આ માહોલ માત્ર 2 દિવસ પૂરતો જ રહેશે. 24 અને 27 મે સુધી ફરીથી મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના છે. इसका जो फोरकास्ट अगले 7 दिन के लिए हम दे रहे हैं 21 से 27 मई तक। 21 तारीख मौसम आमतौर पर शुष्क रहेगा, लेकिन 22-23 के लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम में गर्जना के साथ बारिश का संभावना रहेगा। मेनली जो डिस्ट्रिक्ट 22 तारीख को हम दे रहे हैं, गीर सोमनाथ, अमरेली, दीव, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग के लिए दिया गया है। और जो डे 3 23 तारीख को 23 આગામી દિવસોમાં તાપમાન કોઈ બહુ મોટો ઘટાડો નહીં થાય, છતાં વાતાવરણમાં આવનારા આ પલટાને કારણે લોકોને બળબડતી ગરમીમાંથી સામાન્ય ઠંડક ચોક્કસ અનુભવાશે.